નમસ્કાર મિત્રો, હું કિશન ગડિયા અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ પુષ્ટિપથ 8। મિત્રો, આજ સુધી આપણે આત્મા, કર્મયોગ અને સ્થિર બુદ્ધિ વિશે સમજ્યું, પરંતુ હવે શ્રી કૃષ્ણ અર્જુનને એક બહુ જ વાસ્તવિક પ્રશ્ન સામે લાવે છે। જ્યારે મન અને ઇન્દ્રિયો નિયંત્રણમાં ન હોય ત્યારે જ્ઞાન પણ કેમ કામ નથી કરતું। આજની વિડીયોમાં આપણે અધ્યાય 2ના શ્લોક 60થી 67માં સમજીશું કે કેવી રીતે આ શક્તિ ધીમે ધીમે ક્રોધ અને વિનાશ તરફ લઈ જાય છે અને મન પર કાબૂ રાખવાથી જીવનમાં શાંતિ કેવી રીતે મળે છે। જો તમે પણ આજના સમયમાં ઈચ્છાઓ, ગુસ્સો અને અશાંતિથી ઝઝૂમી રહ્યા હો તો આ વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો। ચાલો તો મિત્રો, શ્રી કૃષ્ણના ઊંડા ઉપદેશને સાદી ભાષામાં સમજીએ। મિત્રો, અહીં શ્રી કૃષ્ણ અર્જુન એક બહુ મહત્ત્વની અને વાસ્તવિક વાત સમજાવે છે। તે કહે છે કે માણસ કેટલો પણ જ્ઞાની કેમ ન હોય, કેટલો પણ સમજદાર કેમ ન હોય, પરંતુ જો તેની ઇન્દ્રિયો નિયંત્રણમાં નથી તો એ ઇન્દ્રિયો તેને ખોટી દિશામાં ખેંચી શકે છે। શ્રી કૃષ્ણ કહે છે કે જેમ તીવ્ર પવન નાવને તેના માર્ગથી ભટકાવી દે છે, એ જ રીતે અશાંત ઇન્દ્રિયો મનુષ્યની બુદ્ધિને પણ ભટકાવી દે છે। આજે આપણે પણ આ અનુભવીએ છીએ। એક ખોટી આદત, એક ખોટી ઈચ્છા, એક ક્ષણનો લોભ આખી મહેનત બગાડી દે છે। પછી શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે માણસ વારંવાર વિષયોની તરફ જોતા રહે છે, ભોગ, સુખ, લાલસા, વાસના, ત્યાર પહેલાં આસક્તિ થાય છે। આ શક્તિમાંથી ઈચ્છા જન્મે છે। ઈચ્છા પૂરી ના થાય તો ક્રોધ આવે છે। ક્રોધથી મોહ થાય છે। મોહથી સ્મૃતિ ભ્રષ્ટ થાય છે અને સ્મૃતિ નષ્ટ થાય એટલે બુદ્ધિ ખોટી દિશામાં જાય છે। જ્યારે બુદ્ધિ ભટકે છે ત્યારે માણસ પોતાનું જ નુકસાન કરી બેસે છે। શ્રી કૃષ્ણ અહીં એક સ્પષ્ટ સાંકળ બતાવે છે। આ શક્તિથી ઈચ્છા, ઈચ્છાથી ક્રોધ, ક્રોધથી મોહ, મોહથી ભ્રમ, ભ્રમથી વિનાશ। આ માત્ર શાસ્ત્રની વાત નથી, આ આપણા રોજિંદા જીવનની વાત છે। ઘણા લોકો સારા હોય છે, પણ એક ખોટી લત, એક ખોટો નિર્ણય તેમનું જીવન બગાડી દે છે। પછી શ્રી કૃષ્ણ અર્જુનને શાંત કરે છે। તે કહે છે કે જે માણસ પોતાની ઇન્દ્રિયોને નિયંત્રિત રાખે છે, વિષયોમાં ફસાય નહીં અને મનને આત્મામાં સ્થિર રાખે છે, એ જ સાચી શાંતિ મેળવે છે। જ્યાં શાંતિ છે ત્યાં દુઃખ આપોઆપ દૂર થાય છે અને જ્યાં મન શાંત છે ત્યાં બુદ્ધિ સ્વસ્થ થાય છે। શ્રી કૃષ્ણ અંતમાં કહે છે, જે માણસનું મન અશાંત છે એને ન બુદ્ધિ મળે, ન ધ્યાન મળે, ન શાંતિ મળે, અને જ્યાં શાંતિ નથી ત્યાં સુખ કેવી રીતે મળે? અથવા સરળ શબ્દોમાં, સુખ બહાર નથી, સુખ મનની સ્થિરતામાં છે। આ શ્લોકમાં શ્રી કૃષ્ણ અર્જુનને યુદ્ધ નહીં પરંતુ આંતરિક સંઘર્ષ જીતવાનું શીખવે છે, કારણ કે માણસ પોતાના મન પર જીત મેળવી લે છે એ આખી દુનિયા જીતી લે છે। મિત્રો, આ હતા શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 2ના શ્લોક 60થી 67। આ શ્લોકોમાં શ્રી કૃષ્ણ આપણને એક બહુ સ્પષ્ટ સત્ય બતાવે છે। મનને જે દિશા આપીએ છીએ, જીવન એ જ દિશામાં જાય છે। આ શક્તિથી ઈચ્છા, ઈચ્છાથી ક્રોધ, ક્રોધથી ભ્રમ, ભ્રમથી વિનાશ। આ સાંકળ જો સમયસર તોડી નાખીએ તો દુઃખ આપોઆપ દૂર થવા લાગે છે। શ્રી કૃષ્ણ કહે છે, જે માણસ પોતાની ઇન્દ્રિયો પર કાબૂ રાખે છે એ જ સાચી શાંતિ અને સુખ મેળવે છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો તથા પરિવાર સાથે શેર કરજો। અને જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં।